આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ। છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્ધતાભીનું વલણ છે। જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય, રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે। ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે, નહીં કે ભાજપના નોકર। હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે। જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે, અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ, લોકહિતની જે માંગણીઓ છે, જે પત્રો લખીએ છીએ, આજ દિન સુધી એમના ના તો એ જવાબ આપી શક્યા છે, જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા। તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે, તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર આ જે કમિશનરને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે, ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય એમ નથી। આજે અમે તમામ નગરસેવકોની સાથે સંગઠનની સાથે કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલાસો કરો।